આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 9મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટને લઈને સૌ કોઈને આશાઓ હતી, ત્યારે ટેક્સટાઇલ સિટી સુરતને 3 જેટલી મુખ્ય આશાઓ પૂરી કરવામાં સફળતા મળી છે। કેન્દ્રીય બજેટ 2026-27 સુરતના ટેક્સટાઇલ જગત માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે। વર્ષોથી ચાલી આવતી માંગણીઓને સંતોષવા કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાન બેંક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ઘરખમ વધારો કર્યો છે। અગાઉ આ યોજનાઓ માટે માત્ર ₹20 કરોડની જોગવાઈ હતી, જે હવે વધારીને 50 કરોડ કરવામાં આવી છે। આ ફંડમાં થયેલા વધારાના કારણે સુરતના ઉદ્યોગકારો હવે વિદેશથી અત્યાધુનિક હાઈ સ્પીડ મશીનો લાવી શકશે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં વધારો કરશે। નમસ્કાર દર્શક દોસ્તો, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આ નિર્મલા સીતારમણજીના કેન્દ્રીય અંદાજપત્રને હું આવકારું છું। એમણે જે 3 વાતો મુખ્ય કરી હતી કે આ બજેટ ગરીબ, શોષિત અને વંચિતો માટેનું બજેટ છે, એ બજેટની જોગવાઈઓ જોતા સ્પષ્ટ થાય છે કે તેમણે આ ત્રણેય વર્ગનો સારો એવો ખ્યાલ રાખ્યો છે। આર્થિક વિકાસ તેજ, સતત અને નિરંતર એ કોઈ પણ દેશ માટે અને ખાસ કરીને 7% વિકાસ દર એ એક મોટો પડકાર હોય છે, પરંતુ આ બજેટની જોગવાઈઓ જોતા એવું લાગે છે કે એ ચોક્કસ જ એનું સપનું સાકાર થશે। લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અને સબકા સાથ સબકા વિકાસની પણ તેમને પરિકલ્પના કરી છે, તે પણ આ બજેટની અંદર જોતા એવું લાગે છે કે આ અપેક્ષાઓ પરિપૂર્ણ થશે। આ બજેટમાં નેશનલ હેન્ડલૂમ પોલિસીથી કારીગરોને પ્રોત્સાહન અને મદદ આપવાની તૈયારી છે। મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે અને મેન મેડ ફાઇબરનું ઉત્પાદન વધશે। એડવાન્સ ફાઇબર માટે ટેકનોલોજી અપગ્રેડેશનની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે અને ખાદીને પ્રોત્સાહિત કરવામાં આવશે। મિત્રો, કોઈ પણ શહેરના વિકાસ માટે અને ખાસ કરીને આ બજેટની અંદર 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે। એ શહેરોના પાણી, રસ્તા, ગટર, પાવરની વ્યવસ્થા, આ બધું જો ડેવલપ થાય ને તો ગામડાઓમાંથી જે શહેર તરફનો પ્રવાહ છે ને એ થોડો સુવ્યવસ્થિત અને સુગ્રથિત થશે। એ બહુ જરૂરી છે। સુરત તો બહુ વિકસિત છે, પરંતુ બધા જ શહેરો આ રીતે વિકાસ પામે તો આ દેશનો સિનારીઓ આવનારા દિવસોમાં અલગ હશે। સુરતની જે માંગણી, ચેમ્બરની માંગણી, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ટેક્સટાઇલની માંગણી એ અત્યારે ફળીભૂત થવા માંગી છે। બીજી તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મજબૂત કરવા માટે સરકારે વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે। આ યુનિવર્સિટી સુરતના યુવાનોને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે। ઉદ્યોગકારોનું માનવું છે કે આ બજેટથી સુરતનું કાપડ બજાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સજ્જ બનશે। હાઈ સ્પીડ ટેકનોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત ફરી એકવાર સિલ્ક સિટી તરીકે વિશ્વ ફલક પર ચમકશે। 20 કરોડ રૂપિયાની જોગવાઈ છે, અમે 50 કરોડની માંગણી કરી છે। બજેટમાં કેટલા કરોડની જોગવાઈ છે એવું નથી કરવા માંગ્યું, પરંતુ સ્પષ્ટ છે કે હવે અમારું આ સપનું સાકાર થશે। કોઈ પણ ક્લસ્ટરના ડેવલપમેન્ટ માટે ફંડનું એલોકેશન એના આધુનિકરણ માટે જરૂરી છે, એની પણ વાત આ બજેટની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે। માનું છું કે આપણા આ ક્લસ્ટરને એટલે કે સુરત ક્લસ્ટરને તેમાંથી બહુ મોટો ફાયદો થશે। સુરતના વિવર્સ અને આર્ટિઝન્સને પણ ફાયદો થશે। કેટલું બજેટ આપવામાં આવ્યું છે તે જોગવાઈ હજુ સ્પષ્ટ નથી, પણ આશા રાખું છું કે આ જોગવાઈઓ પણ આપણને ફાયદા કરાવનારી બનશે। મહિલા સશક્તિકરણ, દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલની સ્થાપના, આ બહુ મોટી વાત નારી શક્તિ માટે નિર્મલાજીએ કરી છે અને એમાં મહિલાઓ માટેની તેમની ભાવના પણ પ્રગટ થાય છે। આમ ઓવરઓલ આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ અને હું નિખિલ મદ્રાસી વ્યક્તિગત રીતે આવકારું છું। આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।